છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ખાટિયાવાડ ગામમાં મિલકતના વિવાદને લઈને એક વ્યક્તિના મોતનો ગંભીર બનાવ સામે આવ્યો છે। મૃતકની પત્નીએ પોતાના દિયર અને સાસુ પર હત્યાના આક્ષેપ કરી કડક સજાની માંગ કરી છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવે વિભાગમાં નોકરી કરતા હતા। તેમના અવસાન બાદ રેલવે તરફથી મળેલી અંદાજિત ₹25 લાખની રકમ તેમજ અન્ય મિલકતના હિસ્સાને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। પરિવારના 4 ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી હતી। આ દરમિયાન વિજય રાઠવા પોતાના ભાઈઓને મળવા અને હિસ્સાની બાબતે વાતચીત કરવા માટે કવાડ તાલુકાના ખાટિયાવાડ ગામે ગયા હતા। આક્ષેપ મુજબ મિલકતના મુદ્દે થયેલા ઝઘડામાં વિજય રાઠવા પર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। મૃતકની પત્નીએ આરોપ લગાવ્યા છે કે તેમના દિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવા સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે। તેમણે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરી બંને આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય ન્યાય અપાવવા માંગ કરી છે। ઘટનાના પગલે પરિવાર અને સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક હકીકતો, પરિવારજનોના નિવેદન અને ઉપલબ્ધ પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મૃતકની પત્નીનું કહેવું છે કે મિલકતના વિવાદમાં તેમના પતિએ જીવ ગુમાવ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે જ તેમના પરિવાર માટે સાચો ન્યાય ગણાશે। મારું નામ રાઠવા નિશા વિજયભાઈ છે અને વિજયભાઈ મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા। રિટાયર્ડના 2 વર્ષ કંઈ બાકી હતા અને એને કંઈ લખવાની અસર થઈ ગયેલી, પણ એમને કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ સુધીમાં। અને મારા જેઠને ખબર છે કે આટલા મળ્યા છે। મારા ઘરવાળાને હસબન્ડને ખબર જ નથી, એ કંઈ જાણતા જ નથી એમને। અને મારા જેઠે કહ્યું, વિજય ચાલ આપણે જઈએ, મમ્મીને કહીએ, 4 ભાઈના મેરેજ થઈ ગયા, જે પ્રોપર્ટી છે, પૈસા અને પ્રોપર્ટી જેટલી પણ છે મમ્મી પપ્પાની દાદાની, એ આપણે ભાગ પાડી લઈએ। એવું કરીને 2 ભાઈ અહીંયાથી ગયા હતા। અને ત્યાં ગયા પછી 9 વાગે હું ફોન કરું છું, 8:30 વિજય પહોંચી ગયા? હા મેં પહોંચી ગયો, ખાટરવાટ આવી ગયો, મને એવું કહે છે વિજય। અને 11 વાગે કહે છે મારા સાસુનો ફોન આવે મારા ઉપર, વિજયને ભાગ આપી દીધો, એને પતાવી દીધો, હવે તું આવી જા, જે તને લગ્નમાં મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી, મારી સાસુ કહે છે જે મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી એ રકમ પણ મને આપી દે અને તું આવ। એને લોખંડની કડીવાળો લાકડી મારવામાં આવેલી છે, આખું માથું ફાડી કાઢ્યું, અહીંયાથી બહુ મારવામાં આવ્યો છે ને આ દાંત બાગળથી પડી ગયા છે અને જે પાછળના આપણો પહોરીનો ભાગ આવે તો ઊંચો નીચો થઈ ગયો છે ને બહુ માર્યું। મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ। મારા દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને મારા સાસુ દરિયાબેન, એમને કડકમાં કડક સજા જોઈએ, એમને ફાંસીની સજા જોઈએ અને મારું ભરણ પોષણ જોઈએ। મારા 6 વર્ષનો બાળક છે, મેં ક્યાં જઈશ? એને સાચવીશ કે કમાઈશ કે મેં શું કરવું? હવે મારો કયો રસ્તો? કોણ સાચવશે? હું રોડ પર આવી ગઈ હવે, એટલે મારે ન્યાય જોઈએ।